બગદાણા બબાલને લઈ અને હવે લગભગ તમામ આરોપીઓ જેલની બહાર આવી ગયા છે। હવે વાત કરવી છે કે જયરાજ આહિર બાદ હવે કોણ જેલની બહાર આવ્યું છે જેણે ફરી એકવાર ચર્ચાનો વિષય જગાવ્યો છે। આ આખા બબાલમાં જો વાત કરવામાં આવે ને આખું જો બગદાણા પ્રકરણ થયો એ પ્રકરણના મુખ્ય આરોપી હવે જેલની બહાર આવ્યા છે। શું છે સમગ્ર મામલો વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। બગદાણાની જો આખી બબાલની વાત કરવામાં આવે તો બગદાણા વિવાદમાં જે સૌથી મુખ્ય આરોપી તરીકે જેનું નામ સામે આવી રહ્યું હતું અને આપણે જોયું હતું કે રિકન્સ્ટ્રક્શન દરમિયાન પણ જેની જે છે એ નજરે પડ્યા હતા અને ત્યારબાદ ક્યાંક ને ક્યાંક આ આખા મામલામાં પોલીસ દ્વારા પણ જેને મુખ્ય આરોપી ગણવામાં આવી રહ્યો હતો એવો નાજુ કામળિયા પણ હવે જેલની બહાર આવ્યો છે। આ આખી બાબતને લઈ અને અનેક ચર્ચાઓ થઈ રહી છે અને જો વધુમાં આખી બાબતે ચર્ચા કરવામાં આવે તો બગદાણાનો કેસ થયો અને આખા બગદાણાના કેસમાં જે સૌથી પહેલા 8 લોકોની ધરપકડ થઈ હતી ને ત્યારબાદ તેમને જેલ હવાલે કરવામાં આવ્યા હતા અને આખી બાબતમાં ક્યાંક ને ક્યાંક એવી ચર્ચાઓ હતી કે મુખ્ય આરોપી જે છે એ નાજુ કામળિયા છે અને નાજુ કામળિયા પણ હવે જેલની બહાર આવ્યા છે। જયરાજ આહિરની જો વાત કરવામાં આવે તો અમારા સૂત્રો તરફથી જે માહિતી અમને મળી રહી છે એ માહિતી પ્રમાણે જયરાજ આહિર પણ જેલની બહાર આવ્યા હતા અને ત્યારબાદ તેઓ ત્યાં ગયા હતા, માયાભાઈ આહિરને પણ મળ્યા હતા અને ત્યાં એમની સાથે સાથે અમરીશ ડેર પણ હતા એવા સમાચાર અમારા સૂત્રો તરફથી અમારી પાસે આવ્યા છે। આ આખી બાબતમાં સૌપ્રથમ આપણે નાજુ કામળિયાના દ્રશ્યો પર નજર કરીએ। સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો જે નાજુ કામળિયા છે આ કેસનો મુખ્ય આરોપી છે તે અત્યારે બહાર આવી ગયા છે। સાથે તેની સાથેના લોકો છે સંજય ચાવડા છે, દિનેશ સોલંકી આગળ જવા દે બહાર આવી ગયા છે। ઓલી ગાડીમાં બેહી જાવ કોણ આરોપી છે ચાર લોકોને જામીન મળ્યા છે। નાના કામળિયા છે તેને પોલીસ છે વરાછા જયરાજ આહિર અત્યારે બહાર આવી ચૂક્યા છે। આપણે 14 દિવસ પછી આપને જામીન મળ્યા છે, શું કહેશો જયરાજભાઈ? 14 દિવસ પછી આપ જયરાજ આહિર અત્યારે બહાર આવી ચૂક્યા છે। આપણે 14 દિવસ પછી આપને જામીન મળ્યા છે, શું કહેશો જયરાજભાઈ? 14 દિવસ પછી આપ છે તે જોઈ રહ્યા છો જયરાજ આહિરને છે તેમને ભગવત ગીતા અત્યારે બતાવવામાં આવી રહી છે તેમના દ્વારા જયરાજ બગદાણાના આખા પ્રકરણની વાત કરવામાં આવે તો હવે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે આ પ્રકરણનો અંત આવી ગયો છે। કારણ કે આ આખા મામલાની વાત કરવામાં આવે તો આ મામલાને લગભગ 1 મહિનો અને તેનાથી વધુનો સમય થયો હતો। આ આખા મામલામાં જો આરોપીઓની વાત કરવામાં આવે અને જો મુખ્ય જે નવનીત બાલદિયા છે કે જેમના દ્વારા આખી બાબતને લઈ અને આક્ષેપો કરવામાં આવી રહ્યા હતા તેમની વાત કરવામાં આવે તો હવે જે કોળી સમાજની લીગલ ટીમ છે અને નવનીત બાલદિયા છે તેમના દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે તે લોકો હવે આખી બાબતને લઈ અને હાઈકોર્ટમાં જશે। વધુમાં જે જયરાજ આહિરની જામીન અરજી હતી તેની સામે વાંધા અરજી પણ કરવામાં આવી હતી અને આખી બાબતને લઈ અને ક્યાંક ને ક્યાંક હવે એવું લાગી રહ્યું છે કે મામલો શાંત પડી ગયો છે। હવે કોળી સમાજ શું કરે છે આગામી સમયમાં એ જોવાનું રહેશે, કારણ કે હવે કોળી સમાજના જે લીગલ ટીમ બનાવવામાં આવી હતી લીગલ ટીમના મેમ્બરો અને નવનીત બાલદિયા દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે આખા મામલાને લઈ અને તેઓ હવે હાઈકોર્ટમાં જવાના છે। કોળી સમાજને ક્યાંક ને ક્યાંક એવું લાગતું હતું કે આખા મામલામાં જ્યારે જયરાજ આહિરની ધરપકડ થઈ એટલે કોળી સમાજને ન્યાય મળી ગયો, પરંતુ એવું નથી। હવે આખા મામલામાં જયરાજ આહિર જેલની બહાર આવી ગયા છે। તેમની સાથે સાથે લગભગ જે આ આખા કેસમાં આરોપીઓ હતા એ તમામ આરોપીઓ બહાર આવી ગયા એવું કહી શકાય, કારણ કે આના પહેલા આપણે જોયું હતું કે 8 લોકોના જામીન મંજૂર થયા હતા, ત્યારબાદ જયરાજ આહિરના થયા, તેમની સાથે સાથે અન્ય 4 લોકોના પણ જામીન અરજી મૂકવામાં આવી હતી। એટલે કે આ આખી જે બબાલ થઈ અને જે વિવાદ સામે આવ્યો એ વિવાદમાં હવે ક્યાંક ને ક્યાંક આપણે જોવાનું રહેશે કે આગામી સમયમાં શું થશે। એસઆઈટીની ટીમના રિપોર્ટની પણ રાહ જોવાઈ રહી છે। એસઆઈટીની ટીમનો આખી બાબતમાં રિપોર્ટ શું આવે છે ત્યારબાદ ક્યાંક ને ક્યાંક હજુ જોવાનું રહેશે કે આગામી સમયમાં એસઆઈટી દ્વારા શું એક્શન લેવામાં આવે છે। આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો। અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।